પોલીસ સ્ટેશનમાં પોલીસ માર ક્યારે મારી શકે છે? મારી જ ના શકે, કોઈ અધિકાર જ નથી. પોલીસ સ્ટેશનમાં પોલીસનો વિડીયો ઉતારી શકશે? બિલકુલ ઉતારી. 30,000 રૂપિયા ખર્ચો થાય છે એવું કહે. ના ના ના, કશો ખર્ચો નથી થયો. ગાભા કાઢ નાખવાના પૈસા માંગે છે, છોડવાના નહીં. એની દિવાલ ડાયરેક્ટ ખાઈ ગયા છે. હલો, હાજી બોલો. સાહેબ. હાજી બોલો બોલો. હા, હવે એક માહિતી જોતી હતી સાહેબ. જી. હા, પોલીસ સ્ટેશનમાં પોલીસ માર ક્યારે મારી શકે સાહેબ? મારી જ ના શકે. મારી જ ના શકે? મારી જ કોઈ ના બી ગુનામ? મારવાનો કોઈ અધિકાર જ નથી પોલીસને. ઓકે, એટલે કોઈ બી ગુનામ જુગાર છે, મારવાનો કોઈ અધિકાર પોલીસને નથી. ઓકે જે બી મારામારી કરે છે એ બધું જ ગેરકાયદેસર છે. ઓકે, તો સર આપણે પોલીસ સ્ટેશનમાં પોલીસનો વિડીયો ઉતારી શકીએ? બિલકુલ ઉતારી શકો. તમને લાગતું હોય કે ખોટું કરે છે, તમે વિડીયો ઉતારી શકો. ઓકે, એટલે આપણે ધારો કે ધરપકડ થઈને આપણે અંદર લઈ જઈને મારે છે, તો જે એનો વિડીયો આપણે એની ઉપર કેસ બિલકુલ. તમે જો તમને જ્યારે કોઈ પોલીસ પકડી કરીને તમને લઈ જાય, પોલીસ સ્ટેશનની અંદર બળજબરી પૂર્વક તમારા સાથે વર્તન કરે, તમને મારે અને તમને 24 કલાકની અંદર પહેલા કોર્ટની અંદર રજૂ કરવાના આવે. જ્યારે કોર્ટમાં રજૂ કરે ત્યારે તમારે જજને કહી દેવાનું છે કે પોલીસે મારી સાથે મારામારી કરી છે અને મારે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવી છે, એવું તમારે જજને કહી દેવાનું. ઓકે ઓકે સાહેબ. જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે તમામને અપીલ કરું છું, પોલીસને મારવાનો અધિકાર ક્યારેય નથી, એ યાદ રાખજો. તમારી સાથે ગેરવર્તણૂક કરે છે, તમારી સાથે મારામારી કરે છે, હાથાપાઈ કરે છે, ખોટી રીતે મારામારી કરે છે, તો ચોક્કસ તમને જ્યારે કોર્ટની અંદર રજૂ કરે તમારે ત્યાં જજને કહી દેવાનું છે કે મારી સાથે મારામારી કરે છે અને મારે પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપવી છે, એવું સ્ટેટમેન્ટ તમારે આપી દેવાનું. અને જો વધારે હેરાનગતિ કરે તો તમે પ્રાઇવેટ ફરિયાદ પણ પોલીસ વિરુદ્ધ દાખલ કરી શકો છો. ઘણા કિસ્સાની અંદર ઘણા એવા કેસીસ મેં જોયા છે જ્યારે જબરજસ્તી કરવામાં આવે છે અમુક બાબતોમાં. શેની દિવાલ બનાવીશ તમારે? આપણે પેલું કામ નહીં આવતો એનાથી નો પેલો 90 દિવસ માટે રોજગાર કે શું કે મનરેગા એક્ટ હેઠળ તમારે રોજગારી જોઈએ છે. હા તો એની અરજી તમારા ગ્રામ પંચાયતમાં આપો. બરાબર, તમારા તાલુકા વિકાસ અધિકારીના લેખિત એક અરજી આપો કે મનરેગા એક્ટ હેઠળ અમે આ લોકો મજૂરો છીએ, બરાબર, મનરેગાના, અને અમારે કામ કરવું છે, તો તમને રોજગારી આપશે 100 દિવસની. હા, એટલે ફાઇલ મૂકે 30,000 રૂપિયા ખર્ચો થાય છે એવું કે. ના ના ના, કશો ખર્ચો ના થાય. કોણ કે છે? હા, લોકો લે ના પાડી દેજો. ગાભા કાઢ નાખવાના પૈસા માંગે તો છોડવાના નહીં. ફરિયાદ કરી દેજો. કહેજો જો પૈસા માંગે મને ફોન કરજો. એને કહેજો બાપુએ કીધું છે 1 પણ રૂપિયો આપવાનો નથી, એવું કહી દેજો ચોખ્ખું. ભાઈ ની દિવાલ ડાયરેક્ટ ખાઈ ગયા છે એ લોકો. ડાયરેક્ટ ખાઈ ગયા છે? હા, એમને કહીજો. સાંભળો, તમારા તાલુકા વિકાસ અધિકારીને મળો, તમારી ડિમાન્ડ આપો કે અમે આટલા બધા લોકો છીએ, કામ કરવા તૈયાર છીએ, એટલે કામ તમને આપશે, ચિંતા ના કરશો. બરાબર ને?